ચાણસ્મા સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે સવારે 9 વાગે શિવ ધ્વજારોહણ કરવામાં આવ્યું, જેનો લાભ 100 લોકોએ લીધો। મહાશિવરાત્રીના દિવસે રાત્રે સેન્ટરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું, જ્યાં 12 જ્યોતિર્લિંગની ઝાંખી બનાવવામાં આવી, સાથે પરમાત્મા પરિચયની ટેલિફિલ્મ બતાવવામાં આવી, સાથે નાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી ગ્રામજનોને આનંદિત કર્યા। આ ત્રિવિધ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં પુરુષોત્તમભાઈ ડેવિડ, પ્રહલાદભાઈ શાંતિનગર, ડોક્ટર બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં વિશેષ દીપ પ્રાગટ્ય માટે નગરપાલિકાના નવીન ચૂંટાયેલા 24 સભ્યોને આમંત્રિત કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે ચાણસ્મા સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્મકુમારી જાગૃતિબેને જણાવ્યું કે આ સૃષ્ટિ પરિવર્તનના સમયમાં આપણે સૌ પોતાના પરિવર્તનનું વ્રત લઈ સાચા અર્થમાં મહાશિવરાત્રી ઉજવીએ। પુરુષોત્તમભાઈ અને પ્રહલાદભાઈએ જણાવ્યું કે અહીં આવવાથી મનની શાંતિનો અનુભવ થાય છે, તો આપ સૌ જરૂરથી આવતા રહેશો। ડોક્ટર બાબુભાઈ પટેલે પણ પોતાની શુભેચ્છાઓ આપી। કાર્યક્રમમાં અંતમાં સર્વે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી ધન્યતા અનુભવી, સાથે પરમાત્માનો પ્રસાદ લઈ વિદાય થયા। આ કાર્યક્રમનો લાભ 200 લોકોએ લીધો। ચાણસ્મા ગામમાં અલગ અલગ સોસાયટીઓમાં, મહોલ્લાઓમાં 12 જગ્યાએ શિવ ધ્વજારોહણ કરી સર્વેને પરમાત્માનો પરિચય આપ્યો, જેનો લાભ 600 લોકોએ લીધો। આ સાથે ગામમાં કોટવાડિયા, પુરા, ખાડિયા ચોક, ખોડિયાર ચોકમાં પરમાત્મા પરિચયની ટેલિફિલ્મ બતાવવામાં આવી, જેમાં 500 લોકોએ લાભ લીધો। મહાશિવરાત્રી નિમિત્તે ચાણસ્મા તાલુકાના 200 ગામોમાં 20 ગામમાં બ્રહ્મકુમારી ગીતા પાઠશાળામાં ધ્વજારોહણ શિવ કરવામાં આવ્યું, જેમાં 600 લોકોએ લાભ લીધો। આમ 15 દિવસ સુધી 35 કાર્યક્રમો કરી મહાશિવરાત્રીની ઉજવણી થઈ। પ્રવીણભાઈ સથવારા, પાટણ એક્સપ્રેસ, ચાણસ્મા।